મનસુખ આયુર્વેદિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજે આપણે વિટામિન B12 વિશે માહિતીગાર કરવામાં આવે છે કે વિટામિન B12 ઘટતું હોય તો કેવા લક્ષણો દેખાય છે શરીરમાં। દિવસભર થાક લાગવો, બેચેની રહેવી જેવી સમસ્યાઓ આપણને B12ની ખામી હોય તો દર્શાય છે। બીજું લક્ષણ છે પગની પિંડીમાં સખત કળું દુખાવો રહેવો જેવી ઝંઝાણાટી રહેવી તેવા લક્ષણો દેખાય છે। ત્રીજું લક્ષણ ગેસ, કબજિયાત, અપચો રહેવો, વારંવાર પેટમાં દુખવું, ગેસ બની જવો જેવી સમસ્યાને કારણે વિટામિન B12ની ખામી દેખાય છે। ત્રીજું લક્ષણ દેખાડવામાં આવે છે હાથ પગમાં ખાલી ચડી જવી, સખત ખાલી રહેવી, હાથ પગમાં સુનસુનાકાર થઈ જવું, આ બધા લક્ષણો B12ના છે। ત્રીજું લક્ષણ માથું ભારે રહેવું, સખત દુખાવો રહેવો જેવી લક્ષણ B12ના છે। પાંચમું લક્ષણ આંખે અંધારા આવી જવા, પડવું પડવું થવું, આ પણ B12ના લક્ષણ જ છે। પાંચમું લક્ષણ યાદશક્તિ ઓછી થઈ જવી, આ પણ B12। હવે વિટામિન B12 ઘટતું હોય તો કેવા શાકભાજીઓ લેવા જોઈએ તે સ્કીન ઉપર હું થોડીક ક્ષણોમાં તમને દર્શાવવામાં આવશે, જેના કારણે તમે આ બધા શાકભાજીઓ લો તો સારું રહેશે। આંબળા છે, ગાજર છે જેવી શાકભાજીઓ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ છે। સિઝન પ્રમાણે કેરીમાં સરસ છે, કેરી પણ લેવી જોઈએ। મોરિંગા પાવડર, ઓહો આમાં તો વિટામિન B12નો ઢગલો છે। પપીતા છે, આમાં B12 સરસ હોય છે। શાકભાજીઓ તો ખાવા જ જોઈએ, કેળામાં કેલ્શિયમ ભરપૂર હોય છે, કેળા પણ ખાવા જોઈએ। સરગવાની સિંગ, બોરિંગો આમાં પણ B12 ભરપૂર હોય છે। અને એપલ્સ, સફરજન આમાં પણ B12